નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર કોમ્પ્યુટર વિષયમાં ચેપ્ટર નંબર 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો તેની અંદર ઓબ્જેક્ટના ચાર જે ગુણધર્મો છે તેના વિશે અભ્યાસ કરીશું। અગાઉના વિડીયોની અંદર આપણે ઓબ્જેક્ટ કોને કહેવાય, ક્લાસ શું છે અને પ્રોગ્રામિંગની જે બે રીત હતી ઓબ્જેક્ટ આધારિત અને પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ એના વિશે અભ્યાસ કર્યો હતો। આજે આપણે ઓબ્જેક્ટના ચાર ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું। તો જોઈએ અહીંયા મિત્રો એન્કેપ્સ્યુલેશન। તો એન્કેપ્સ્યુલેશન શું છે? તો પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં હવે બે પ્રકારની રીત હતી પ્રોગ્રામિંગની, પ્રક્રિયાગત અને ઓબ્જેક્ટ આધારિત। તો અહીંયા શું કહે છે કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામના કોઈપણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય છે, તે ફેરફારથી સુરક્ષિત નથી। આ સમસ્યાનો ઉકેલ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં કોના દ્વારા લાવી શકાય છે? તો એન્કેપ્સ્યુલેશન દ્વારા લાવી શકાય છે। અહીં ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી થાય તે સમયે પ્રોગ્રામના અન્ય ઘટકો વડે ડેટામાં ફેરફાર અથવા દુરુપયોગ સામે સુરક્ષિતતા બક્ષવામાં આવે છે। આ પ્રકારની રચના કે જેના વડે ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એન્કેપ્સ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે। આ એમપી ડેફિનેશન છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે પ્રક્રિયાગત જે પ્રોગ્રામિંગ હતું આપણું એની અંદર પ્રોગ્રામિંગમાં ડેટાની કિંમત કોઈપણ જગ્યાએ બદલી શકાતી હતી। હવે ઓબ્જેક્ટ આધારિતની અંદર એનો ગુણધર્મ જે છે, કયો ગુણધર્મ? એન્કેપ્સ્યુલેશન, બરાબર। એના દ્વારા આપણે શું કરી શકીએ છીએ? તો ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડી શકીએ છીએ। આ ખાસ ધ્યાન રાખજો મિત્રો। એન્કેપ્સ્યુલેશન બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાને મેળવવાથી સલામત રાખે છે। જો શું કહે છે ખાસ ધ્યાન રાખજો કે એન્કેપ્સ્યુલેશન શું કરે છે? તો બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાને મેળવવાથી સલામત રાખે છે। પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં સાર્વજનિક ડેટા વિસ્તારની માહિતી વહેંચણી માટે સામાન્ય રીતે વપરાય છે, જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં તેનાથી વિરુદ્ધ અન્ય પ્રોગ્રામ્સ વડે સાર્વજનિક ડેટાને સીધો મેળવવાની ક્રિયાને શું કરે છે? અટકાવે છે। એટલે કે તમારા જે પ્રોગ્રામની અંદર ડેટા અને મેથડ જે છે એ કેવા રહે છે? ત્યાં સુરક્ષિત રહે છે ડેટા એન્કેપ્સ્યુલેશન વડે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર। ત્યારબાદ એનો બીજો ગુણધર્મ છે ડેટા એબ્સ્ટ્રેક્શન। ડેટા એબ્સ્ટ્રેક્શન કોને કહેવાય? તો ડેટા એબ્સ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતીને રજૂ કરવાની એક પ્રક્રિયા છે। એબ્સ્ટ્રેક્શન એ એક ખ્યાલ છે, એ કેવો ખ્યાલ છે? જે આંટી ગુટી અને ગૂંચને છુપાવે છે અને તે જે કાર્ય કરે છે તે જણાવે છે, પણ કેવી રીતે કરે છે તે આપણને જણાવતો નથી। એનું અહીંયા એક ઉદાહરણ આપેલું છે મિત્રો, જુઓ તમે કે આપણે ટેલિવિઝન ચાલુ બંધ કરી શકીએ છીએ અને ચેનલ બદલી શકીએ છીએ, તેમજ અનુકૂળ અવાજનું માપ રાખી શકીએ છીએ, પણ આપણે તેને આંતરિક રચના જાણતા નથી। તે હવા કે તાર દ્વારા કઈ રીતે સંકેતો મેળવે છે, બરાબર। તમે તમારું ટેલિવિઝન જે છે એની રિમોટ કંટ્રોલથી શું કરો છો કે ભાઈ એનો અવાજ વધારો છો, એનામાં ઘટાડો કરો છો, ચેનલમાં બદલાવ કરો છો, બરાબર। પણ એ કેવી રીતે કાર્ય કરે છે તો તમને ખ્યાલ આવતો નથી। તો આ કેવા ખ્યાલનું ઉદાહરણ છે? ડેટા એબ્સ્ટ્રેક્શન। આ એક કેવી રીત છે? તો આ રીત ડેટા એબ્સ્ટ્રેક્શન એ એક એવી કાર્યરીતિ છે જે તે વાપરવાના સેતુ અને અમલીકરણને અલગ કરવાના ખ્યાલ પર આધારિત છે। તે પ્રોગ્રામિંગમાં નવો ખ્યાલ નથી। અનેક વ્યક્તિઓ કદાચ આ બાબતની જાણ વગર અમુક અંશે તેનો ઉપયોગ અત્યાર સુધી કરે છે। આપણને ખ્યાલ હોતો નથી કે ભાઈ આ અમલીકરણની પ્રક્રિયા જ્યારે થાય ત્યારે ડેટાની અંદર કોઈ ચેન્જીસ ના થાય, તે કોણ ખ્યાલ રાખે છે? ઓબ્જેક્ટનો ડેટા એબ્સ્ટ્રેક્શન ગુણધર્મ તેનો ખ્યાલ રાખે છે, પણ કેવી રીતે તેનો ખ્યાલ રાખે છે ડેટા અને મેથડનો તે આપણને ખ્યાલ આવતો નથી, બરાબર છે મિત્રો। ત્યાર પછી હવે
ડેટા એન્કેપ્સ્યુલેશન અને ડેટા એબ્સ્ટ્રેક્શન આ બંને શું કરે છે કે ભાઈ ડેટાની અંદર કે મેથડની અંદર પ્રોગ્રામમાં ચેન્જીસ થતા અટકાવે છે, બરાબર. પણ બંને વચ્ચે મેન તફાવત શું છે? તો એન્કેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને સુરક્ષિત કરે છે, જ્યારે એબ્સ્ટ્રેક્શન શું કરે છે? તો એબ્સ્ટ્રેક્શન પ્રક્રિયાના અમલીકરણની માહિતીને ગુપ્ત રાખીને ડેટા વડે ડેટાને સુરક્ષિત બનાવે છે. ત્યાર પછી છે મેસેજિંગ. તો મેસેજિંગની ડેફિનેશન પણ મોસ્ટ આઈએમપી છે મિત્રો, વારંવાર પરીક્ષામાં પૂછાયેલું છે આ પણ પ્રશ્ન કે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? મેસેજ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, એક જ ડેફિનેશન આ એક લાઈન આ ટોપિકની અંદર આઈએમપી છે કે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો મેસેજ કહેવામાં આવે છે. ત્યાર પછી છે ગુણધર્મ. ઓબ્જેક્ટનો ગુણધર્મ છે પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમ મતલબ શું? તો કોઈ એક વસ્તુનું અનેક સ્વરૂપ કે બહુરૂપતા. પોલિમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ કે બહુરૂપતા. એક મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ હોઈ શકે છે. કોઈ એક વસ્તુનું અનેક સ્વરૂપ હોય જ્યાં તેને શું કહેવામાં આવે? પોલિમોર્ફિઝમ કહેવામાં આવે છે. કોઈ એક એવો પ્રોગ્રામ તમે તૈયાર કર્યો હોય જેની અંદર તમે પ્લસ અથવા તો માઇનસ અથવા તો મલ્ટીપ્લિકેશન જેવી નિશાની વારંવાર પ્રિન્ટ કરવા માંગતા હોય કે ભાઈ પ્લસ જે છે એ મારો 10 વાર પ્રિન્ટ થવો જોઈએ આઉટપુટની અંદર, તો એ શું થશે? પ્રોગ્રામ એટલી વાર શું કરશે? ઓવરલોડ કરશે કે ભાઈ જ્યાં સુધી આપણી એરેની કિંમત શું હોય છે? 0. એરેની કિંમત શું હોય છે? 0. તો 0 થી લઈને 9 સુધી એટલે આપણો પ્લસ કેટલી વાર પ્રિન્ટ થશે? 10 વાર. તો ત્યાં સુધી આપણો પ્રોગ્રામ શું થશે? ઓવરલોડ થશે. તો એ શું થયું? પ્લસનું બહુરૂપતા, બરાબર, અનેક સ્વરૂપ થયા. તો એને શું કહેવાય? પોલિમોર્ફિઝમ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં અનેક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ તેનું કાર્ય એટલે કે સિગ્નેચર અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. આ લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ પણ એક ડેફિનેશન. આ રીત બે પ્રકારના ઓવરલોડિંગ વડે પોલિમોર્ફિઝમ શક્ય બને છે. કેટલા પ્રકારના ઓવરલોડિંગ વડે પોલિમોર્ફિઝમ શક્ય બને છે? તો ફંક્શન અને ઓપરેટર ઓવરલોડિંગ વડે પોલિમોર્ફિઝમ શક્ય બને છે. તો પોલિમોર્ફિઝમના બે ઓવરલોડિંગ, ફંક્શન અને ઓપરેટર. ત્યાર પછી છે મિત્રો એગ્રીગેશન અને કમ્પોઝિશન. હવે આ પણ એક આઈએમપી ટોપિક છે મિત્રો, આની અંદરથી પણ એક પ્રશ્ન ખાસ પૂછાતા હોય છે કે જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ, જો એક ક્લાસનો ઓબ્જેક્ટ, કોઈ એક ક્લાસ છે તમારા પ્રોગ્રામની અંદર, એનો ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય ત્યારે એગ્રીગેશન અથવા કમ્પોઝિશન કહેવામાં આવે છે. તે અલગ અલગ ક્લાસ વચ્ચે કેવો સંબંધ જણાવે છે? તો પૂર્ણ અથવા તો તેમાંના અંશ સંબંધને રજૂ કરે છે. આ પણ એક ખાસ આઈએમપી પ્રશ્ન છે મિત્રો કે કમ્પોઝિશન અને એગ્રીગેશન બે અલગ અલગ ક્લાસ વચ્ચે કેવા સંબંધને રજૂ કરે છે? તો પૂર્ણ અથવા તેમાંનો અંશ સંબંધને રજૂ કરે છે. ત્યાર પછી છે એગ્રીગેશન અને કમ્પોઝિશન બંનેની તુલના. તો એગ્રીગેશન બે ક્લાસ વચ્ચે ભિન્ન એટલે કે નોન એક્સક્લુસિવ સંબંધને રજૂ કરે છે. એગ્રીગેશનમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે, બરાબર, જે મેઇન ક્લાસ છે એનો એ શું હોય છે? એક ભાગ છે. તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. તેનું પોતાનું શું હોય છે? સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. જ્યારે કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચે કેવો સંબંધ જણાવે છે? અજોડ એટલે કે એક્સક્લુસિવ સંબંધને રજૂ કરે છે. કમ્પોઝિશન એક પ્રબળ કે મજબૂત પ્રકારનું એગ્રીગેશન છે. બરાબર છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા એગ્રીગેશન અને કમ્પોઝિશનમાં ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની કે એગ્રીગેશન બે ક્લાસ વચ્ચે ભિન્ન સંબંધને રજૂ કરે છે અને કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચે કેવા સંબંધને રજૂ કરે છે? અજોડ સંબંધને રજૂ કરે છે. તો બંનેની અલગ અલગ નિશાની છે. કમ્પોઝિશનની નિશાની છે ભરેલો હીરો, તમે અહીંયા જોઈ શકો છો, અને એગ્રીગેશનની નિશાની છે ખાલી હીરો. આ પણ પરીક્ષામાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ કમ્પોઝિશનની કઈ નિશાની છે અથવા તો કમ્પોઝિશનની કઈ નિશાની દ્વારા તેને દર્શાવી શકાય છે? તો ભરેલા હીરા વડે અને એગ્રીગેશનને ખાલી હીરા વડે દર્શાવી શકાય છે. ત્યાર પછી છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ કોને કહેવાય મિત્રો? તો ઇનહેરિટન્સ સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ જણાવે છે. આ પણ એક આઈએમપી પ્રશ્ન છે કે ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે કેવા સંબંધને જણાવે છે? તો એક પ્રકારનો. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો,
એગ્રીગેશન અને કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચે કેવો સંબંધ જણાવતો હતો તો એ અને એક ઇનહેરિટન્સ કેવા સંબંધને જણાવે છે. તો જો અહીંયા પૂર્ણ અને તેમાંનો અંશ, જ્યારે ઇનહેરિટન્સમાં શું આવે છે અહીંયા આપણે તો જોઈએ તો ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ જણાવે છે. ઇનહેરિટન્સની અંદર કેવી રીતનો ખ્યાલ હોય છે તો ઇનહેરિટન્સ અન્ય હાયર ક્લાસના ગુણધર્મોને વારસામાં મેળવે છે. શું કરે છે ઇનહેરિટન્સની અંદર? શું હોય છે તો જે હયાત ક્લાસ છે, જે અસ્તિત્વ ધરાવે છે, એ ક્લાસના ગુણધર્મો શું કરે છે બીજો ક્લાસ વારસામાં મેળવે છે. તો ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવા ક્લાસને કયા નામથી ઓળખવામાં આવે છે તો સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ અને ડિરાઇવ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જે હયાત છે પ્રોગ્રામની અંદર તેવા ક્લાસને સુપર ક્લાસ, પેરેન્ટ ક્લાસ અને બેઝ ક્લાસ કહેવામાં આવે છે. સર્વસામાન્ય નિયમે ઇનહેરિટન્સનું બીજું નામ છે, આ ખાસ ધ્યાન રાખજો, અથવા એક સંબંધ. જો હવે મિત્રો ઇનહેરિટન્સમાં આપણું ઉદાહરણ લઈએ તો પેરેન્ટ અને ચાઇલ્ડ. તો પેરેન્ટના જે પણ ગુણધર્મો હોય છે એ ચાઇલ્ડ શું કરે છે વારસામાં મેળવે છે, બરાબર છે, અને તેની અંદર થોડોક વધારો કરે છે. તો અહીંયા ઇનહેરિટન્સના ખ્યાલમાં આપણે એ ઉદાહરણ લઈ શકીએ છીએ પેરેન્ટ ચાઇલ્ડનું. તો સર્વસામાન્ય નિયમે ઇનહેરિટન્સનું બીજું નામ છે અથવા એક સંબંધ. આપણે ખાસ ધ્યાન રાખજો મિત્રો. ત્યાર પછી છે કમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના. તો ઇનહેરિટન્સમાં ક્લાસની ફંક્શનાલિટી ભેગી વાપરવા, પુનઃ ઉપયોગ કરવા અથવા વધારવા માટે અન્ય ક્લાસમાંથી વારસામાં મેળવવામાં આવે છે. જુઓ ઇનહેરિટન્સમાં શું હોય છે કે ક્લાસની ક્રિયાત્મકતા ભેગી વાપરવા, પુનઃ ઉપયોગ કરવા અથવા વધારવા માટે અન્ય ક્લાસમાંથી શું કરવામાં આવે છે વારસામાં મેળવવામાં આવે છે. અહીં સુપર ક્લાસ એટલે કે જે મેઇન ક્લાસ છે એ, બરાબર, અને એની અંદરથી બીજો ક્લાસ બનેલો એટલે કે એનો સબ ક્લાસ વચ્ચે એક પ્રકારનો એટલે કે અ કાઇન્ડ ઓફ સંબંધ હોય છે. જ્યારે કમ્પોઝિશનમાં શું હોય છે તો કમ્પોઝિશનમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં બનતો નથી પણ બીજા ક્લાસ વડે બનેલો હોય છે, એટલે કમ્પોઝડ ઓફ હોય છે. ક્લાસ અમુક એટ્રીબ્યુટ ધરાવે છે, જેમાંના કેટલાક એટ્રીબ્યુટ શું હોય છે બીજા ક્લાસના, બીજા પ્રકારના ક્લાસના હોય છે, બરાબર. તો આ એક એ બંનેનું વચ્ચેનો ડિફરન્સ જે છે એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. અહીં આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. જ્યારે પણ તમે ચેપ્ટર વિડીયો જોવા બેસો ત્યારે તમારે ટેક્સ્ટ બુક્સ અવશ્ય તમારી જોડે લઈને બેસવું.